इष्ट देवता देवताभ्यो नमः। भगवान ब्रह्मा અને માતા સરસ્વતીને નમસ્કાર કરો। અહીંયા વચ્ચેના ભાગમાં જે મિત્રો ઊભા છે એ થોડીક જગ્યા કરી આપે। ખાસ મિત્રો બધા ધ્યાન આપે। એટલે એ કેમનું નેકમાં બે બાજુ બેસવા માટેની વ્યવસ્થા કરેલી છે। આ બાજુ શાંતિથી નિહાળી શકીએ, દર્શન કરી શકીએ। कुल देवताभ्यो नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। તમારા ગુરુ છે ને, ગુરુનો શબ્દ થાય જે અંધકારથી પ્રકાશ તરફ કહ્યું કે ધ્યાન મૂલમ કૃપા। એક સ્મરણ કરીએ અને ગુરુ મહારાજ નું પૂજન કરીને એટલે 33 તો આ ગુરુ મહારાજ નું સ્મરણ કરીએ। ઓમ બ્રહ્માદિતમ ગગન સદૃશમ ભૂતમ ભાવાતીતમ નમામિ નમામિ સદગમઃ નમસ્કારાન નમસ્કરોમિ। સદગુરુ પરમાત્મા ભગવાન શિવ અને માતા પાર્વતીને નમસ્કાર કરવાના। નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ। નમસ્કાર કરવાના। વાસ્તુ દેવતાભ્યો નમઃ। તમારા એમને નમસ્કાર કરો। વાસ્તુ દેવતાભ્યો નમઃ। સર્વેભ્યો દેવેભ્યો નમઃ। અને સંપન્ન કરાવે અમે એને પણ નમસ્કાર કરીએ છીએ। એતત્ કર્મ પ્રધાન દેવતા વિવાહે ચ પ્રવેશે નિર્ગમે શુક્લાંબરધરં દેવં શશિભાવિર્સિદ્ધાર્થ સિદ્ધ્યર્થ પૂજિતો ગણાધિપતયે નમઃ। સર્વમંગલ મંગલ્યે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ દેશા શુભ દિનમ તદેવ यत्र योगेश्वरशाम मंगल ब्रह्म विष्णु महेश्वरा सर्वर्थ सिद्धयेता।
માખડી અને 2 દાણા ચોખાના બંદરાવે એમાં ચમચીમાં. અને પછી કોઈ પરિપૂર્ણ હોય નહીં. ચંદ્ર 15 કળાનો જ હોય. ભગવાન નારાયણ સિવાય કોઈ 16 કળાનું હોતું નારાયણમય છે. વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુ મન્વંતરે અષ્ટાદશમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે જંબૂદ્વીપના મુહૂર્તા એવં ગ્રહગણા વિશેષણ વિશિષ્ટ તમારી અટક બોલી જાઓ. કૌટંકાહ પછી તમમ સપત્નિકા યજમાનોહમ અર્થમાં લોકે સભાયામ અર્થમાં જગદંબિકા મહાકાલી પાટોત્સવા નિમિત્તાંગા મહાયજ્ઞ ખોડલ દેવી દ્રવ્ય દ્વારા અહમ કરીશ. આ તો માનવું પડે ભાઈ, સુપરવાઇઝર કઈ ગયા તો કરવું પડે. આ બધા સુપરવાઇઝર જ છે. દિગ્રક્ષણમ કલસારાર્ધનમ દીપપૂજન સૂર્ય ધ્યાનપૂર્વકમ ગણપતિ પૂજનમ પુણ્યાવાચનમ અર્ચન તથા ચ કરીષ્યે. કુંડસ્થ દેવતાનામ વાસ્તુ ક્ષેત્રપાલ યોગિની મંડળ દેવતાનામ તથા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એની ઉપર જમણો હાથ ઊંધો ઢાંકી દેવાનો. સૌ પ્રથમ આપણે આવું શીખીશું. ભૈરવગણ આદિના ભગવાન નાથ છે તો ભગવાન સિદ્ધ કરવા વાળા જો કોઈ તત્વો હોય તો એ બધા દૂર થઈ જાય. ઓમ ભક્તિ પ્રદાન શરણમ પ્રભાતે. ઓમ અક્ષરમ ભગવતી પ્રાચ્યામ રક્ષતુ મામેદ્રી આગ્નેયામ અગ્નિ દેવતા ભગવતી ખડગધારીણી જેને હાથની અંદર તલવાર ધારણ કરેલી છે એવી માં શક્તિ પશ્ચિમથી રક્ષા કરે. વાયવ્ય મૃગવાહિની મૃગ ઉપર બિરાજમાન દેવી વાયુ રક્ષ ચામુંડાસો વાહના. દશે દિશાઓથી ભગવતી ચામુંડા અમારું રક્ષણ કરે. આ આપણે કરવાનું છે. તમારા રોગ ભય અને શત્રુ બધા દૂર થાય. રોગ ભય અને શત્રુ દૂર થઈ જાય. માથે હવે જરાક પાણી છાંટી લ્યો. બધા 2 આંગળી બોલી ને માથું પાણી છાંટી લ્યો. અવસ્થંગતો ભગવતી મય બનીએ અમે અને ભગવતીની વિશેષ કૃપા અમને પ્રાપ્ત થાય એવા અમને આશીર્વાદ આપો. તમારા આસન પાસે નીચે મૂકી દો. પરચાનો નહીં પા
નમઃ સંપૂજયામિ. હવે ઓલા પાન શાંતિ પુષ્ટિ આયંતુ યજમાન ઉપર ડાબો હાથ મૂકો અને અંગૂઠો જરાક હલાવવાનો. ઓમ ભમ 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 નમઃ. અને પછી લોટામાંથી પાછું તમારા વાટકામાં પધરાવો. ઉદગાદ ઉદયન ગૃહીત્વા તેન જલેન બુધાદ્રવ્યાણ્યં સંપ્રોક્ષ્યેતાઃ. પછી એક ચમચી જળ તમારા ડાબા હાથમાં લઈ લ્યો. ભાઈઓ અને બહેનો બંને સભાભ્યાયંતરસુષિ ઇતિ વક્રતુંડ સકલા